વિનુભાઈ, કેમ આવા અધિકારીઓ તમારા સુરતમાં કંટ્રોલમાં નથી? આવા અધિકારીઓ કે ગમે એ બિલ્ડરનો આંખો બની જાય? કંટ્રોલ તો બધાને નિયમમાં રહેવા માટે નોકરી મળી હોય છે, અને જ્યારે એને કાર્યપાલક બનાવવા હોય ત્યારે તે બંધારણ અને નિયમો, ચાહે મંત્રી હોય કે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે અધિકારી હોય, કોઈ પણને નિયમની અંદર રહેવાનું હોય. અને આજે જેણે નિયમ તોડ્યા છે તો એની સામે કાર્યવાહી થશે. પણ વિનુભાઈ, ઈ સાહેબનું તમે નિવેદન સાંભળ્યું હશે ન્યૂઝ રૂમ પર. સાહેબે એવું કીધું કે હતો જ નહીં, એસએમસી હતી જ નહીં, બરાબર છે? અને તમે શોધીને લાવો. પહેલી વેલી મીડિયાની શોધવાની જવાબદારી નથી, તો સાહેબે કીધું એટલે શોધી લીધું. ભાઈ જોઈને તું જતો. નંબર 1 વાત આ. અને હવે એના ફોટા વિડીયો બતાવો. તમારી સરકાર કેમ કાર્યવાહી નથી કરતી? કેમ આ અધિકારીઓથી એટલી બધી ડરે છે? કાર્યવાહી નથી થતી વિનુભાઈ. નહીં કરશે. હજી તો એને આ લોકોએ હજી અનુભવ નથી કર્યો. જેટલા લોકોને આ સરકારે જેલમાં જેણે જેણે ખોટું કર્યું ને એ બધાને જેલમાં મોકલ્યા છે, અને એનો ચહેરો તે ઉતરેલો હતો. એ દેખાય આવતું હતું કે કાંઈક અંદર એને ખોટું કર્યું છે. અને ખાસ કરીને તો જે આપણે કીધું ને કે મીડિયા વાળાને, કે ભાઈ મીડિયા વાળાને કે સિક્યુરિટી બોલાવો. પત્રકારો માટે સિક્યુરિટી બોલાવવી પડે? વિનુભાઈ, એને જવાબ નતો દેવો. પાપ તો બધુંય થાય. પેટમાં પાપ હતું. વિનુભાઈ, આવડી મોટી ભારતીય જનતા પાર્ટી, આવડા મોટા તમારા કોર્પોરેટર, અને સુરતમાં જ્યાં જોઉં ત્યાં કમળ કમળ કમળ. કેમ કોઈ ભાજપ વાળાને મકાન તોડવાની એની હિંમત ન થાલતી? આ તો કોઈ ગરીબ માણસો તમારા સુધી કે કોઈ કોર્પોરેટર સુધી પહોંચી શકે એવા માણસો નહીં હોય એટલે પાડી દીધા. આ અધિકારીને કોણ પાડશે? સુરતની જનતા પાડી દેશે અધિકારીને? હવે જે લોકોએ આ કૃત્ય કર્યું છે, જેને પણ કર્યું છે, એને આની સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ ગરીબ માણસો ગમે ત્યાં વાત કરી શકે છે, રજૂઆત પણ કરી શકે છે. રજૂઆત કરવા માટે આખા સુરતના લોકો અને પ્રતિનિધિઓ બધું એક જ છે. અને એટલા જ માટે હું પણ કહું છું, આજે ભલે વ્યક્તિગત રીતે ત્યારે મને નથી મળ્યા, છતાં પણ હું આ લોકોની રજૂઆત, જે ઘટના બની છે, મારે વ્યક્તિ હારે લેવા દેવા નથી, કોણ બિલ્ડર છે, કોણ તૂટ્યું, પરંતુ કાયદો હાથમાં લઈ અને જે પાપ કર્યું છે, નિયમ તો બધાને લાગુ પડે. અને એટલા જ માટે આમાં કોઈ પણ મોટો અધિકારી હશે ને એને પણ રેલો આવશે. તમે જુઓ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.